હલો દોસ્તો, ધોરણ 11ની અંદર છેલ્લું કાવ્ય બાકી છે, 10મું એ કાવ્ય જોઈએ છીએ. અનેકાર્થ સપ્તકમ, અનેક અર્થોવાળા 7 શ્લોકો. સપ્તકમ એટલે 7, અનેક અર્થ એટલે કે ઘણા બધા અર્થ જે ધરાવે છે એવા 7 શ્લોકો જોવાના છે. આની અંદર છે પૃથ્વીના ઘણા બધા નામ છે, એમાંનો કેટલાક નામનો ઉલ્લેખ છે. એની સિવાય જ્યારે કોઈ પણ વર્ણ કે અવયવ એ એકલો આવે છે ત્યારે કેવો અર્થ એનો સરે છે એ વસ્તુ દર્શાવે છે. પુલ્લિંગ શબ્દ હોય અથવા તો સ્ત્રીલિંગમાં હોય અથવા તો નપુંસક લિંગમાં એક શબ્દ વર્ણ આવેલો હોય ત્યારે એનો અર્થ શું થાય છે એ વસ્તુ પ્રસ્તુત કાવ્યની અંદર 7 શ્લોકોમાં બતાવ્યું છે. પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે, એટલે કે લોકો દ્વારા કહેવાયેલી ઉક્તિ વાક્ય પ્રસિદ્ધ છે. અષ્ટાધ્યાય જગત માતા અમરકોશ જગત પિતા, અર્થાત અષ્ટાધ્યાય એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાય વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ એ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે. છતાં ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠના પ્રથમ 4 પદ્યો આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહ 1.5, 2.64, 4.82, 5.41 માંથી અને 5મું અને 6ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશ 2.1 અને 2.3 માંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ્લ રચિત આખ્યા ચંદ્રિકા 1.1 માંથી લીધેલું છે. આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ અમરકોશ છે. પ્રથમ પદ્યમાં ક વર્ણના, હવે શ્લોક શું કહે છે સમજવાનું છે કે પ્રથમ પદ્યમાં એટલે કે શ્લોકમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે કે ક હોય ત્યારે એનો અર્થ શું થાય છે. બીજા પદ્યમાં અજ એ એક શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવયવ પદો, એટલે કે એનો કોઈ અર્થ ન થતો અવયવ જેને કહી શકાય, હી અથઃ એવા અવયવ આપણે સંસ્કૃતમાં જોતા હોઈએ છીએ. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવયવ પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. 5મા અને 6ઠા પદ્યમાં ભૂમિ એટલે કે ધરતી માટેના સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાયેલા છે. જુઓ દોસ્તો કે 33 નામો પૃથ્વીના એકના પર્યાય વાંચી છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના રૂપમાં જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. એટલે કે 7મો શ્લોક છે એની અંદર બતાવ્યું છે કે એક જ ક્રિયાપદ હોય એનો અલગ અલગ અર્થ સરતો હોય તેનો નમૂનો બતાવ્યો છે, એને કેવી રીતે ઉપયોગ કરવો. આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે. બધા પદ્યો છે અનુષ્ટુપ છંદની અંદર છે. જોતા જઈએ દોસ્તો. પહેલો શ્લોક છે કો બ્રહ્મણ્યાત્મની રવો મયુરે અગ્નૌ અમે અનિલે કમ શિષ્ય અપ્સુ સુખે ચેવ યુજ્યતે લોકવેદયો. એમાં પહેલાં શબ્દોના અર્થ આપણે જોતા જઈએ. કહ શબ્દ આમાં કો આપ્યું છે, એમાંથી કહ શબ્દ છૂટો પડે છે. કહ આ રીતે લખીએ છીએ સંસ્કૃતમાં તે કહ. કહ શબ્દ છે એ ક વર્ણ બ્રહ્મણી
સંધિ છૂટી પડતા બ્રહ્મણી વત્તા આત્મની, એટલે કે બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે કે આત્માના અર્થમાં. જો ક શબ્દ પુલિંગ હોય ત્યારે એનો સો અર્થ થાય એ બતાવે છે. બ્રહ્મણી એટલે બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે કે આત્માના અર્થમાં. રવો, રવોનો અર્થ થાય છે રવિ, સૂર્યના અર્થમાં. મયુરે એટલે કે મોરના અર્થમાં. અગ્નૌ એટલે કે અગ્નિના અર્થમાં. યમે એટલે કે યમના અર્થમાં, જે મૃત્યુનો દેવ છે યમરાજ એના અર્થમાં. ને અનિલે એટલે કે પવનના અર્થમાં અથવા તો વાયુના અર્થમાં. આટલા શબ્દ કહ શબ્દ પુલિંગ હોય ત્યારે એના અર્થ સરતા હોય છે. ફરીવાર જો બ્રહ્મણી એટલે કે બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે કે આત્માના અર્થમાં. રવો એટલે કે રવિના અર્થમાં, રવિ એટલે સૂર્યના અર્થમાં. મયુરે એટલે કે મોરના અર્થમાં. અગ્નૌ એટલે કે અગ્નિના અર્થમાં. યમે એટલે કે યમના અર્થમાં. અનિલે એટલે કે વાયુના અર્થમાં. બીજો શબ્દ છે કમ, અને આ રીતે લખીએ છીએ આપણને કમ, અને વ્યંજનાત્મક મ કહેવાય કમ. કમ અર્થ છે એ શું બતાવે છે? જે નપુંસક લિંગનો અર્થ છે. પહેલો કહ છે એ પુલિંગનો અર્થ બતાવે છે, જ્યારે કમ શબ્દ છે એ નપુંસક અર્થ બતાવે છે. શીર્ષે એટલે કે માથાના અર્થમાં. અપસુ, શીર્ષે એટલે મસ્તકના અર્થમાં. અપસુ એમાં સંધિ છૂટી પડે છે, અપસુ એટલે કે પાણીના અર્થમાં. સુખે એટલે કે સુખના અર્થમાં. ચેવ, ચ વત્તા એવ, આજ. યુજ્યતે એટલે કે યોજાય છે. લોક વેદયો એટલે કે લૌકિક સંસ્કૃતમાં અને વૈદિક સંસ્કૃતમાં. જો આ બંને શબ્દો છે સંસ્કૃતના બે વિભાગ પડે છે. આપણે જાણીએ છીએ કે આધુનિક સંસ્કૃત જે છે એ લૌકિક સંસ્કૃત બધું કહેવાય છે, અને જે ઋષિમુનિઓ દ્વારા પહેલાં રચાયેલું છે વેદ પુરાણમાં એમાં, બરાબર, એ વૈદિક સંસ્કૃત છે. મહાભારત રામાયણ ને બધું વૈદિક સંસ્કૃતમાં વિદ્યમાન છે. એટલે ફરીવાર જો કે કમ એટલે કે નપુંસક લિંગ કમ શબ્દ હોય ત્યારે શીર્ષ મસ્તક, પાણી, સુખના અર્થમાં યોજાય છે લોક વેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં. હવે આખા શ્લોકનું ગુજરાતી કરું છું દોસ્તો, ધ્યાન આપતા રહ્યો. કહ પુલિંગ શબ્દના અર્થમાં, બ્રહ્માના અર્થમાં. કહ પુલિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં. રવિ સૂર્યના અર્થમાં. જો આમાં શબ્દો જે લખ્યા છે એ જ વાંચતો જઉં છું. મયુર મોરના અર્થમાં. અગ્નૌ અગ્નિના અર્થમાં. યમના અર્થમાં. અને અનિલ વાયુના અર્થમાં. અને કમ શબ્દ નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે શીર્ષ એટલે કે મસ્તકના અર્થમાં. અપ એટલે કે પાણીના અર્થમાં. અને સુખ, સુખે એટલે કે સુખના અર્થમાં. લૌકિક સંસ્કૃત અને તથા વૈદિક સંસ્કૃતમાં યુજ્યતે એટલે કે પ્રયોજાય છે. ફરીવાર આખું ગુજરાતી સાંભળો એકવાર. કે કહ પુલિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં. રવિ સૂર્યના અર્થમાં. મયુર મોરના અર્થમાં. અગ્નિના અર્થમાં. યમ યમના અર્થમાં. અને અનિલ વાયુના અર્થમાં. અને કમ શબ્દ નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે શીર્ષ એટલે કે મસ્તકના અર્થમાં. અપ એટલે કે પાણીના અર્થમાં. અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. બીજો શ્લોક જોઈએ. બીજો શ્લોક આપણને બતાવે છે કે અજ એવો એક શબ્દ છે એ ઘણા બધા અર્થ શીખવે છે. આપણને કેટલાક શ્લોકો આપેલા છે, 7 શ્લોકો. બાકી સંસ્કૃતના એવા ઘણા બધા નામો છે કે જેના અલગ અર્થ સરતા હોય છે. અજક છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબજો ધન્વંતરૌ ચંદ્રે શંખે અબ્જમ પદ્મશંખયો. અજહ, અજહ એટલે આપણે શબ્દ સાંભળેલો છે જેનો અર્થ બકરો એવો થાય છે, બરાબર. પહેલાં તો અજહ એટલે બકરી, બરાબર. અજ શબ્દ છાગે એટલે કે બકરાના અર્થમાં. આમાંથી છાગે છૂટું પડે છે એટલે કે બકરાના અર્થમાં. હરે એટલે કે શિવના અર્થમાં. વિષ્ણુ એટલે કે શ્રી હરિના અર્થમાં. રઘુજે એટલે કે રઘુકુળમાં જે જન્મેલા રામને બધા છે એમાંના એક અજ નામના રાજા થઈ ગયા, બરાબર. એના અર્થમાં. રઘુથી જન્મેલા તેમના પુત્ર અર્જુનના અર્થમાં. વેદસી એટલે કે બ્રહ્માના અર્થમાં. સ્મરે આ પણ એક નવો શબ્દ છે એટલે કે કામદેવના અર્થમાં.
અજ શબ્દ જ્યારે જ્યારે વપરાય છે ત્યારે કયા કયા? છાગે એટલે કે બકરાના અર્થમાં, હરે એટલે કે ભગવાન શિવના અર્થમાં, વિષ્ણુ એટલે કે શ્રી હરિના અર્થમાં, રઘુજે એટલે કે રઘુકુળમાં જન્મેલા રાજા અજના અર્થમાં, વેદસી વેદસી એનો અર્થ થાય છે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કે કામદેવના અર્થમાં વપરાય છે. ખાલી માત્ર અજહ આવો શબ્દ હોય દોસ્તો, અજહ બરોબર પુલ્લિંગ શબ્દ કહેવાય. અને પાછળ આવું વિસર્ગ હોય એ મોટાભાગે પુલ્લિંગ શબ્દ હોય સંસ્કૃતમાં. એટલે અજહ શબ્દ જ્યારે જ્યારે આવે છે ત્યારે આટલા અર્થીના સરે છે. ત્યાર પછી નીચેની લાઈન જુઓ, અબજો, અબજહ આનો શબ્દ આમ લખશું, અબજ અડધો બ અને જ, અબજ એવો પુલ્લિંગ શબ્દ હોય. અજહ પહેલો શબ્દ, બીજો અબજહ એ પુલ્લિંગ શબ્દ હોય ત્યારે ધન્વંતરો એટલે કે ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તક ધન્વંતરીનો અર્થ બતાવે છે. ચંદ્ર એટલે કે ચંદ્રના અર્થમાં, શંખે એટલે કે શંખના અર્થમાં. પછી અહીંયા અબજમ એવો શબ્દ છે, જો થોડુંક અઘરું છે સમજવામાં, અબજમ અડધો બ ને જમ, અબજમ અબજમ એવો શબ્દ છે એ બતાવે છે. પદ્મશંખયોહો, પદ્મશંખયોહો, પદ્મ એટલે કે કમળ અને સંખ્યયોહો એટલે કે સંખ્યા, એકડા પછી 9 શૂન્ય મુક્તા થતી જે સંખ્યા બને છે તેના અર્થમાં અબજ કહેવાય છે. એટલે આપણે દેશી ભાષામાં એક અજબ કહીએ છીએ બરાબર. એમાં 9 મીંડા મૂકવાના આવે. પદ્મ એટલે કે કમળના અર્થમાં અને શંખયોહો એટલે કે એક અજબ સંખ્યા બતાવવામાં પણ એનો પ્રયોગ થાય છે. ફરીવાર આખો શ્લોક જુઓ. અજહ છાગે એટલે કે અજ પુલ્લિંગ શબ્દ બકરાના, છાગે એટલે કે બકરાના અર્થમાં, હરે એટલે કે ભગવાન શિવના અર્થમાં, વિષ્ણુ એટલે કે શ્રી હરિના અર્થમાં, રઘુજે એટલે કે રઘુકુળમાં જન્મેલા રાજા અજના અર્થમાં, વેદસી એટલે કે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કે કામદેવનો અર્થ સૂચવે છે. અબજ એ ધન્વંતરો એટલે કે આયુર્વેદના પ્રવર્તક ધન્વંતરી ઋષિ, ચંદ્ર એટલે કે ચંદ્રના અર્થમાં, શંખે એટલે કે શંખના અર્થમાં, અબજમ એવો નપુંસક લિંગ શબ્દ છે, અબજમ તો નપુંસક લિંગ છે. પદ્મ એટલે કે કમળના અર્થમાં અને સંખ્યા એકની પાછળ 9 શૂન્ય લાગે એ સંખ્યા એક અજબ દર્શાવવા માટે અબજમ શબ્દ વપરાય છે. હવે આખા શ્લોકનું ગુજરાતી જુઓ કે અજહ શબ્દ બકરાના અર્થમાં, હરહ એટલે કે શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં વપરાય છે. અબજમ પુલ્લિંગ શબ્દ શબ્દ ધન્વંતરી એટલે કે આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અને અબજ નપુંસક લિંગ શબ્દ હોય છે ત્યારે કમળ અને સંખ્યા એકડા પછી 9 શૂન્ય મુક્તા થતી સંખ્યા અજબના અર્થમાં વપરાય છે. ત્યાર પછીનો શ્લોક જો, ત્રીજો શ્લોક. એમાં નિરૂપમ વિચાર અવલોકયો નિદર્શને નિગરણમ ભોજને સ્યાદ નિગરણ પુનઃગલે એવો શબ્દ બતાવ્યા છે. નિરૂપરણમ એટલે નિરૂપણ કે નિરૂપણ એવો શબ્દ છે. નિરૂપણ એટલે કે નિરૂપણ કરવું, જેનો અર્થ વિચાર અવલોકયો એટલે કે વિચારવું અને અવલોકન કરવું બરાબર. વિચારવું અને અવલોકન કરવું અથવા તો જોવું, તપાસવું એવો અર્થ બતાવે છે. અને નિદર્શને જો અહીં છેલ્લો શબ્દ નિદર્શને એ નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એવો અર્થ બતાવે છે. નિદર્શન એટલે કે નિશ્ચિત રૂપે જોવું અથવા તો દેખાડવું એવો અર્થ બતાવે છે. ફરીવાર જો કે નિરૂપરણમ, નિરૂપરણ એ નિરૂપણ એવો શબ્દ છે જે વિચારવું અને અવલોકન કરવું અથવા તો જોવું, તપાસવું એવો અર્થ બતાવે છે. જ્યારે નિદર્શન છે, નિદર્શને એ અર્થ બતાવે છે કે દેખાડવું અથવા તો નિશ્ચિત રૂપે જોવું એવો અર્થ બતાવે છે. ત્યાર પછી નિગરણમ, નિગરણમ નપુંસક લિંગ શબ્દ છે કારણ કે અહીંયા અણ ઉપર મીંડું છે, આવું મ આવે વ્યંજનાત્મક, એ હંમેશા નપુંસક શબ્દ હોય. નિગરણમ, નિગરણમ છે, નિગરણનો અર્થ થાય છે ભોજને એટલે કે ભોજનના અર્થમાં, સ્યાત એટલે કે હોય છે બરાબર, ભોજનના અર્થમાં હોય છે.
ને નિગરણ હ, જો અહીંયા પણ બે વિસર્ગ આવ્યા છે, નિગરણ હમાં દેખાય છે આવા, બરોબર, બે વિસર્ગ આવે છે, તો એ પુલ્લિંગ શબ્દ છે. નિગરણ એવો શબ્દ પુનર્ગલે, પુનઃગલે એટલે કે ગળા અથવા તો કંઠના અર્થમાં વપરાય છે. નિગરણ હ એ પુનઃગલે એટલે કે ગળા અથવા તો કંઠના અર્થમાં વપરાય છે. એકદમ સીધું છે. એનો અનુવાદ કરીએ કે નિરૂપરણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું, જોવું, તપાસવું એવા અર્થમાં, અને નિદર્શન એ નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એવા અર્થમાં છે. નિગરણમ નપુંસકલિંગ એવો શબ્દ ભોજનના અર્થમાં, અને નિગરહ, બરોબર, એ પુલ્લિંગ શબ્દ ગળા અથવા તો કંઠના અર્થમાં હોય છે. ત્યાર પછી ચોથો શ્લોક જો. ભૃશમ પ્રકર્ષે અર્થે ચ સામી ત્વર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે સ્યાદતે ક્રોધ વિષાદયો. ભૃશમ એટલે કે અત્યંત એવો અવયવ છે. ભૃશમ છે એક પ્રકારનો અવયવ છે, જેનો કોઈ અર્થ થાય પણ એનો કોઈ વિભક્તિ પ્રમાણે રૂપ ન ચાલતું હોય, તેને અવયવ કહીએ આપણે. ભૃશમ એટલે કે અત્યંત, પ્રકર્ષે એટલે કે પ્રકર્ષ એટલે કે અધિકતા દર્શાવવા, ઉત્કંઠતા દર્શાવવાનો અર્થ બતાવે છે. અર્થે એટલે કે અતિ વધારે પડતું, પ્રકર્ષે અત્યર્થી એટલે કે અતિ વધારે પડતું એવા અર્થમાં છે. સામીનો અર્થ લીધો છે અડધું, જે પણ એક અવયવ છે. અડધે એટલે કે અડધું, સામી એટલે કે પણ અડધું, ને અડધે એટલે કે અડધું, 100નો અડધો ભાગ એટલે કે 50%. જુગુપ્સિતે એ નિંદનીયના અર્થમાં વપરાય છે, નિંદા કરવાના અર્થમાં વપરાય છે. અયી એ અવયવ છે. પ્રશ્ન એટલે કે પ્રશ્ન કરવાના સંદર્ભમાં. અનુનયે એટલે કે અનુનય, વિનય કરવાના અર્થમાં. સ્યાદ એટલે હોય છે, ને અયે આમાં અયે છૂટું પડે, એ અવયવ. ક્રોધ વિષાદયો હો એટલે કે ક્રોધ અને વિષાદ શોક વ્યક્ત કરવામાં વપરાય છે. જો હજી એકવાર જોઈ લ્યો કે આ બધા અવયવ છે દોસ્તો, નો સમજાય, હજી એકવાર સમજી લ્યો. અવયવ છે, આ બધા અવયવ ક્યારે વપરાય છે ને એ આ શ્લોક બતાવે છે, એટલે આપણને સમજવું વધારે સહેલું પડે. ભૃશમ છે, આ પણ અવયવ છે, બરાબર. આ સામી છે, એ પણ અવયવ છે, બરાબર. મોટા ભાગના બધા શબ્દો અયી એ પણ અવયવ છે. આ અવયવો ક્યારે ક્યારે વપરાય છે એ પ્રસ્તુત શ્લોક આપણને બતાવે છે. સંસ્કૃતમાં કેટલાક અવયવ છે જેના વિભક્તિ પ્રમાણે રૂપો ન ચાલતા હોય. ભૃશમનું ભૃશમ જ રહે, બરાબર. હીનું હી જ રહે, હિમને હી એવું ન બને. એ રીતે ભૃશમ શબ્દ છે એનો અર્થ શું થાય છે કે ભૃશમ એક અવયવ છે, જેનો અર્થ અત્યંત થાય છે. પ્રકર્ષે એટલે અધિકતા દર્શાવે છે. અત્યર્થી એ ગતિ અથવા તો અતિ અથવા તો વધારે પડતુંના અર્થમાં વપરાય છે. સામી એ પણ અવયવ છે, જે અડધું એવા અર્થે બતાવે છે. અર્ધે એ પણ એક અવયવ છે, વધારે પડતુંના અર્થમાં, અડધું, 100નો 50% ભાગ એવું બતાવે છે. જુજુક્ષિપ્તે એ પણ નિંદનીયનો અર્થ બતાવે છે, નિંદા કરવાનો અર્થ બતાવે છે. અયી છે એ પણ એક અવયવ છે. પ્રશ્ન એટલે કે પ્રશ્ન કરવાના સંદર્ભમાં. અનુનય એટલે કે અનુનય, વિનય કરવાના સંદર્ભમાં. સ્યાદ એટલે કે હોય છે, અને અયે એટલે અવયવ છે. ક્રોધ વિષાદયો હો એટલે કે ક્રોધ અને વિષાદ અથવા તો શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સમજાય છે? એનો ગુજરાતી આખા શ્લોકનો આવું થાય. ભૃશમ એ અવયવ અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં. સામી એ અવયવ અડધું એવા અર્થમાં, અને જુગુપ્સિપ્તે એવો અવયવ નિંદનીયના અર્થમાં. અયી એ અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં, અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં, અને અયે એ અવયવ ક્રોધ, ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે, અને વિષાદ, શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. ફરીવાર આખા શ્લોકનું ગુજરાતી કરું છું, જોતા રહ્યો કે ભૃશમ એ અવયવ અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં. સામી એ અવયવ અડધું એવા અર્થમાં, અને જુગુપ્સિપ્તે એવો અવયવ નિંદનીયના અર્થમાં. અયી એ અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં, અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં
અને અયે અવયવ ક્રોધ ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે અને વિષાદ શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. બરાબર. ત્યાર પછીના શ્લોક એકદમ સહેલા છોકરાઓ. બે શ્લોક છે એ આપણને ધરતી એટલે કે ભૂમિના અલગ અલગ નામો દર્શાવે છે. એકદમ સહેલો શ્લોક છે. ભૂ એટલે ધરતી, ભૂમિ એટલે પણ ધરતી, અચલા એટલે કે જે ચલિત નથી થતી, જે ડગતી નથી એટલે ધરતી, અનંતા, અનંતાનો અર્થ પણ થાય છે ધરતી, જેનો અંત નથી એવી, રસા એટલે કે જેની અંદર રસ ધરાવતી છે એવી ધરતી, વિશ્વંભરા એટલે કે સર્વનું ભરણ પોષણ કરનારી ધરતી, સ્થિતા એટલે કે જે સ્થિર છે, સ્થિર રહેનારી છે એવી ધરતી, ધરા એટલે કે ધારણ જે કરીને બેઠી છે પર્વતોને તેવી ધરતી, ધરિણી એટલે કે ધારણ કરનારી, ધરિત્રી એટલે કે ધારણ કરનારી, ધરણી એટલે કે ધારણ કરનારી, એનો પણ એવો અર્થ થાય છે. ક્ષોણી, ક્ષોણીનો અર્થ થાય છે પક્ષીનો કલરો કરાવતી ધરતી. પછી જ્યા, અહીંથી શબ્દ છૂટો પડે, જ્યા એટલે કે વયની હાનિ કરાવતી ધરતી, જ્યાં માણસની વય વધે છે અને મૃત્યુ પામે છે. બરાબર. વયની હાનિ કરાવતી ધરતી. કાશ્યપી, કાશ્યપીનો અર્થ પણ ધરતી. અને ક્ષિતિ, ક્ષિતિનો અર્થ નિવાસસ્થાન રૂપ ધરતી. બરાબર. ધરતીના આટલા નામો છે જો છોકરાઓ. એનું સીધું ગુજરાતી ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી અને ક્ષિતિ, આ બધા ધરતીનો અર્થ વ્યક્ત કરે છે. બરાબર. બધાના ગુજરાતી નામ જ છે. ફરી વાર થોડુંક જરાક જોઈ લ્યો કે આ ભૂ, ભૂમિ, સંધિ છૂટી પાડતા આવડે એટલે આવડી જાય. અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરિત્રી, ધરિણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી અને ક્ષિતિ. ત્યાર પછી સર્વસહા, સર્વસહા એટલે કે બધું સહન કરનારી. કોણ? ધરતી. વસુમતી, વસુ એટલે કે ઐશ્વર્યથી યુક્ત, સંપત્તિથી યુક્ત ધરતી. વસુધોર્વી, વસુધા અને વસુધોર્વી, વસુધા એટલે ધન ઐશ્વર્ય ને ધારણ કરનારી, વસુધા. બરાબર. એવો શબ્દ, અને અહીંયા ઉર્વી એવો શબ્દ છૂટો પડે છે. વસુધા એટલે કે ધન ઐશ્વર્યને ધારણ કરનારી. ઉર્વીનો અર્થ પણ ધરતી થાય છે છોકરાઓ. ઉર્વી એનો અર્થ પણ વિસ્તાર ધરાવતી. વસુંધરા એટલે કે ધન ઐશ્વર્યને ધારણ કરનારી. ગોત્રા એટલે કે ગોત્ર અર્થાત શૈલ, શૈલનો અર્થ થાય પર્વત, પર્વતોને ધારણ કરનારી. કુહુ એટલે કે કુ શબ્દ ઉત્પન્ન કરતી. પૃથ્વી કે પૃથ્વીનો અર્થ થાય ફેલાયેલી હોવાથી ધરતી. પૃથ્વી એટલે કે ફેલાયેલી છે માટે ધરતી. પૃથ્વીની સંતાનરૂપ હોવાથી ધરતી. આપણે 11મા પાઠમાં જોયું તો બરાબર. પૃથ્વી રાજા, એના આધારે પૃથ્વી એવું નામ પડેલું છે પૃથ્વીનું. ત્યાર પછી ક્ષમા એટલે કે સહન કરતી હોવાથી ધરતી. પછી અવની એ પણ આપણે જાણીએ છીએ રક્ષા કરનારી ધરતી. મદની, મેદની એટલે કે મેદ એટલે કે ચરબી ધરાવતી હોવાથી એ ધરતી. અને મહી, મહીનો અર્થ જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. બરાબર. આટલા બધા ધરતીના નામ છે. બરાબર. ગુજરાતી જોઈ લ્યો કે સર્વસહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુ, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની અને મહી, આ બધા શબ્દો ધરતીના અર્થમાં વપરાય છે. ત્યાર પછીનો શ્લોક. સત્તાયામસ્તિ ભવતી વિદ્યતે ચ અથ જન્મની ઉત્પતદ્યતે જાયતે ચ પ્રોહર હત્યેદ્ભવતી ત્વપી. સતાયામસ્તિ ભવતી વિદ્યતે ચ અથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રહરોતી ઉદ્ભવતી અપી. બરાબર. આખો શ્લોક એવો છે. સતાયામ એનો અર્થ થાય છે હોવાપણાના અર્થમાં. સતાયામ એટલે કે હોવાપણાના અર્થમાં. અસ્તિ જો આથી છૂટું પડે, સતાયામ વત્તા અસ્તિ. અસ્તિ એક ક્રિયાપદ છે, એનો અર્થ થાય છે. ભવતી
એટલે કે ભવતી એવું ક્રિયાપદ છે. વિદ્યતે એવું પણ એક ક્રિયાપદ છે, એનો અર્થ પણ હોવું થાય છે. ચ અથ જન્મની, જન્મની જન્મના અર્થમાં ઉત્પદ્યતે એનો અર્થ થાય છે એવું ક્રિયાપદ છે, ઉપદ્યતે. જાયતે એનો અર્થ જાયતે એવું પણ એક ક્રિયાપદ છે. પ્રહોરતી એટલે કે પ્રહોરિત થવું, ઉત્પન્ન થવું. ઉદ્ભવતી એટલે કે એનો અર્થ પણ ઉત્પન્ન થવું. આ બધા જ ક્રિયાપદો છે દોસ્તો. ફરીવાર જો સતાયામ એક હોવાપણાનો અર્થ બતાવે છે. અસ્તિ એ છે ક્રિયાપદ છે. ભવતી એવું પણ એક ક્રિયાપદ છે. વિદ્યતે એવું પણ એક ક્રિયાપદ છે. બરાબર, આ બધા ક્રિયાપદો બતાવે છે. જાયતે એટલે કે એ પણ એક ક્રિયાપદ છે. જન્મવું, ઉગવું, ફલિત થવું. પ્રહોરતી એનો અર્થ પણ પ્રરોહિત થવું, ઉગવું, ઉત્પન્ન થવું. ઉદ્ભવતી એનો પણ એવો જ અર્થ બતાવે છે. બરાબર, એટલે ક્રિયાપદ સમજવાના છે. ગુજરાતી જુઓ કે સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ હોય છે. સત્તા ફરીવાર જો વધારે સમજાશે કે સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ હોય છે. શું કહે છે કે સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ વપરાય છે. જન્મના અર્થમાં અથચ અને જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે અને પ્રહોરતી, પ્રહોરતી અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ વપરાય છે. બરાબર, સીધું જ બતાવે છે કે સત્તા શબ્દ શું બતાવે છે. એ હોવાપણાનો અર્થ અસ્તિ, વિદ્યતી, વિદ્યતે અને ભવતી એવો અર્થ બતાવે છે. એવું ક્રિયાપદ એના માટે વપરાય છે. જ્યારે જન્મતી શબ્દ એ ઉત્પદ્યતે, જાયતે, પ્રહોરતી અને ઉદ્ભવતી એવા અર્થ કે ક્રિયાપદ બતાવે છે. સીધું જ અનુવાદ છોકરાઓ થાય છે બધા શ્લોકોનો. બરાબર, મોટાભાગે બધા શ્લોકો સહેલા છે. ત્યાર પછી આપણે આગળ વાત કરતા હોઈએ છીએ એમ ટિપ્પણીમાં નજર નાખીએ. જો આમાં પણ બતાવે છે કહ પુલિંગ શબ્દ ક વર્ણ બ્રહ્મના અર્થમાં, આત્મની, આત્માના અર્થમાં, રવો, રવિ, સૂર્યના અર્થમાં વગેરે શબ્દોનું વિવરણ અહીં આપેલું છે. સંધિ પણ તમને સમજાવે છે. ત્યાર પછી નીચેના શબ્દો વિવરણાત્મક નોંધ માટે ખાસ કામ લાગે એવા છે. MCQના ગુજરાતીના પ્રશ્નો, સમીક્ષાત્મક નોંધ, પછી નીચેના વિવરણાત્મક નોંધ વગેરે આપણે સાથે તૈયાર કરતા જઈશું.